અંતરના સારથીને ક્યારે સંભાળશો? પલ પલ લાખેરી વહી જાય રે, જમનેશને ક્યારે સંભાળશો? બાળપણ વહી ગયું રમતા આનંદમાં. જો બાળપણમાં આપણને એમ થાય કે આ ઉંમર તો રમવાની છે, આનંદ કરવાની છે, એટલે ત્યારે ભક્તિ ન કરીએ. યુવાની માયામાં જાય, ઈ ફેઝ એવો હોય કે એમાં બીજું કાંઈ દેખાય નહીં. એટલે ના ભક્તિ બાળપણમાં થઈ, ના યુવાનીમાં થઈ, અને પલ પલ લાખેરી વહી જાય. આ ક્ષણ ક્ષણ કેટલી મહત્વની છે એ વિચારવાની છે કે એક એક ક્ષણનું મહત્વ કેટલું કહે છે આ પદમાં. કે સમયને જાતા વાર નથી લાગવાની. તમે એમ વિચારો કે આજે ભક્તિ કરીએ, કાલે ભક્તિ કરીએ, આમને આમ દિવસો વયા જાય અને હાથમાં કંઈ રીએ જ નહીં. એટલે સમય એની રીતે પસાર થઈ જ રહ્યો છે. અને પછી આવે ગઢપણ. હે આવ્યું ગઢપણ તો એ માયા મેલાય નહીં. આવ્યું ગઢપણ તો એ માયા મેલાય નહીં. આવ્યું ગઢપણ તો માયા મેલાય નહીં. આવ્યું ગઢપણ તો એ માયા મેલાય નહીં. પછી તો બહુ ગભરાય રે, જમનેશને ક્યારે સંભાળશો? પછી તો બહુ પછતાય રે, જમનેશને ક્યારે સંભાળશો? અંતરના સારથીને ક્યારે સંભાળશો? અંતરના સ્વાર્થીને ક્યારે સંભાળશો? પલ પલ લાખેરી વહી જાય રે, જમનેશને ક્યારે સંભાળશો? આ પલ પલ લાખેડી વહી જાય રે, જમનેશને ક્યારે સંભાળશો? ગઢપણમાં એવું થાય. જો આપણે બધાય ઓલો પ્રસંગ સાંભળેલો છે ને કે અંત સમયે મરણ પથારીએ છે અને જીવ ઓલો સાવેણીમાં છે. બધાય એ પ્રસંગ સાંભળેલો જ છે. આ ગઢપણનું મોટું ઉદાહરણ. આવ્યું ગઢપણ તોય માયા મેલાય નહીં, અને પછી બહુ ગભરાય, અને પછી સાવ દેહ જવા ઉપર હોય ને ત્યારે ક્ષણિક વાર એવો વિચાર હજી આવી જાય કે આખી જિંદગી કાંઈ નથી કર્યું ને હવે જવાનો ટાઈમ થઈ ગયો. પણ એમાંય આપ શ્રી ઠાકોરજી કેવી કૃપા કરે. મેં પહેલા જ વાત કરી ને કે મારો વાલો તો કૃપા સિંધુ છે, દયાના સાગર છે. જો અંત સમયે ક્ષણભર માટે પ્રભુનું નામ લેવાય, ભલે આખી જિંદગી કાંઈ ન કર્યું હોય, ક્ષણ માત્ર પ્રભુ નામ લેવાય તો એ જીવ તરી જાય. જો મેં એક આ વાત છે ને સાંભળેલી છે, પણ મને બહુ ગમી કે એક ભાઈ ઠાકોરજીને સર્વ સમર્પિત કરેલું અને આઈસીયુમાં છે, અંત સમય છે, આખું એ જીવન ઠાકોરજીની બહુ સેવા કરી, છેલ્લા શ્વાસ ચાલે છે. એટલે ડોક્ટરે છે ને એમના પરિવારને એવું કીધું કે તમારા પપ્પાના છે ને છેલ્લા શ્વાસ ચાલે છે, તમારા કુટુંબીજનોને કે જે કોઈને મળવા આવવું હોય ને તો કહો કે છેલ્લા શ્વાસ ચાલે છે, મળી જાય. એટલે એમના પુત્રને વિચાર આવ્યો કે મારા પિતાશ્રીના છેલ્લા શ્વાસ ચાલે છે. આખા ઘરને જવાની ના પાડી દીધી. આઈસીયુ વોર્ડમાં કોઈ નહીં જાય. ડોક્ટરને ના પાડી કે અમારા ઘરમાંથી કોઈ નહીં આવે.
એણે એક વૈષ્ણવને બોલાવ્યા. પુત્રએ ના પડી કે હુંય નહીં આવું. બધા આઈસીયુ વોર્ડની બહાર ઊભા છે, રૂમમાં કોઈ નથી જાતું અને પિતાના છેલ્લા શ્વાસ હાલે છે. એટલે ઓલા વૈષ્ણવને બોલાવ્યા ને વૈષ્ણવને ત્યાં જઈને એમ કીધું કે આખા આઈસીયુ વોર્ડમાં સંભળાય ને એમ જોર જોરથી પ્રભુ નામ લેવાનું જ તમારે. મારા પપ્પાના છેલ્લા શ્વાસ હાલે છે. આખા આઈસીયુ વોર્ડમાં સંભળાય ને એમ જોર જોરથી પ્રભુ નામ લેવાનું જ તમારે. તો કે સારું. એટલા વૈષ્ણવ આઈસીયુમાં ગયા અને પ્રભુ સ્મરણ કરે છે. અને આ સૂર જે ઓલા વૈષ્ણવ બીજા હતા ને એના કાને પડે છે. સૂર સાંભળતા જાય છે, સાંભળતા જાય છે અને દેહ છૂટતો જાય છે. પ્રભુ ગુણગાન સાંભળતા સાંભળતા એ જીવે પોતાનો દેહ ત્યાગ કર્યો. એટલે આ જીવ ચાલી ગયો. પછીની જે કાંઈ વિધિ થતી હોય ને એટલે પછી કીધું કે તમારા પિતા તો ઠાકોરજી ચરણ પામી ગયા છે. એટલે પછી છે ને બહાર આવ્યા. ઓલા વૈષ્ણવે કીધું કે પ્રભુ ચરણ પામી ગયા છે. પછી આખા કુટુંબને ફોન કર્યો કે બધા આવો, જેને મળવું હોય ને બધા આવો. એટલે ડોક્ટરને આ વાત ના સમજાણી. એ કે મેં તમને પહેલા જ કીધું હતું તમારા પિતાના છેલ્લા શ્વાસ હાલે છે. તમારે કોઈને મળવું હોય તો તમે મળી લ્યો, છેલ્લી મુલાકાત છે. તો તમે કેમ કોઈ મળવા ના ગયા? એ કે તો કે મારા પિતાના છેલ્લા શ્વાસ હાલતા હતા અને છેલ્લા શ્વાસે એની પત્ની, એના પુત્રને, એના પરપુત્રાઓને જુએ, એના કુટુંબીજનને જુએ અને ક્યાંક એને માયા લાગી જાય તો એનો દેહ પ્રભુ ચરણ ના પામે. એને આ સંસારમાં માયા લાગી જાય કે મારો પુત્ર રોવે છે, મારી પત્ની રોવે છે, મારો આખોય પરિવાર રોવે છે અને ક્યાંક એને માયા લાગી જાય તો એ જીવનું કલ્યાણ ન થાય. માટે મારી ફરજ હતી. વિચારો, એ ભગવતીએ કેવું વિચાર્યું કે મારા પિતાશ્રીના છેલ્લા શ્વાસ ચાલે છે, ક્યાંક એને ક્ષણિક માત્ર જો માયા વળગી જાય તો આ જીવ છૂટે નહીં. અને ખરેખર એવું બને છે. ખરેખર ઘણીવાર એવું બને છે કે આસપાસ આખું કુટુંબીજન ઊભું હોય, આવ્યું ગઢપણ તોય માયા મેલાય નહીં. આખું એ કુટુંબજન ઊભું હોય પણ એ સમયે પ્રભુને યાદ કરવાના બદલે એને આ સંસાર દેખાતો હોય. પણ એને એ યાદ કરવું જોઈએ કે આ પ્રભુ સાથે તો સંબંધ મારો ભવો ભવનો છે. આ એક ભવનો નથી, ભવો ભવનો છે. આ જીવ એમાંથી ઉત્પન્ન થયો છે અને એમાં જ સમાવાનો છે. માટે અંત સમયે પ્રભુ સ્મરણ કરવું, પ્રભુ સ્મરણ કરવું, પ્રભુ સ્મરણ કરવું. પ્રભુ સ્મરણ સિવાય જીવનો ઉદ્ધાર નથી મારા વાલા, જરાય નથી. નહીં તો અંત સમયે જો આપણને આ સંસારમાં માયા રહીએ ને તો દેહ છૂટે નહીં પણ પાછો 84 લાખની યોનિમાં ફરે. પણ આ દેહને જો છોડવો હોય, પ્રભુ ચરણ પ્રાપ્ત કરવું હોય તો ભગવત સ્મરણ કરવું જ પડે. એટલે જ તો આ પદમાં કહે છે ને કે અંતરના સારથીને ક્યારે સંભાળશો. કીર્તન આપણે ગાઈ તો લઈ રોજ, પણ કીર્તનનો ભાવાર્થ નથી સમજતા. જો ઈ સમજવા લાગીએ ને તો જીવનું કલ્યાણ થઈ જાય. બાકી આ પલ પલ લાખેરી તો વહેવાનું ચાલુ જ છે. ગંગા સતી ને પાનબાઈ ના પદમાં આવે છે ને, વીજળીને ચમકારે મોતીડા પરોવીલ્યો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, જોતરે જોતામાં વયા જાય દિવસો, 21,600 ને કાળ ખાશે. દિવસ દરમિયાન આપણે 21,600 વખત શ્વાસ લઈ છે.
એમાં પલ તો રહેવાનું ચાલુ જ છે, અટકેલા આપણે છે. એટલે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. બાકી તો સંસારિક ચક્ર તો હાઈલે જ રાખવાનું છે, સવારથી સાંજ પડવાની જ છે. પણ એ સવારથી સાંજમાં આપણે પ્રભુ સ્મરણ કેટલું કરીએ છીએ ને, મહત્વનું ઈ છે. જો આપણે કેટલા વર્ષો જીવાને ઈ મહત્વનું નથી, કેવું જીવન જીવા છે ને ઈ મહત્વનું છે. આપણે એમ કઈ કે ઓલા ભાઈ 100 વર્ષ જીવા, પણ 100 વર્ષમાં સત્કર્મ કેટલા થયા, પ્રભુ સ્મરણ કેટલું થયું ઈ જોવાનું હોય. 100 વર્ષ જીવા ઈ નથી જોવાનું, પ્રભુ ગુણગાન કેટલા થયા ઈ જોવાનું છે. ઈ મહત્વનું છે. બાકી તો ખાલી આવ્યા ને ખાલી જવાના છે. શું ખાલી આવ્યા છે અને ખાલી જવાના છે.